જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? જો મિત્રો, આ આપણે કલમ પલટાવીનો વિડીયો મૂક્યો હતો મિત્રો. જો આ કલમ હવે અત્યારે આપણે સેટ થઈ ગઈ છે. એક કોળ પણ એની ગઈ નથી ને એક કલમ પણ ગઈ નથી. બધી કલમ જો નવી કોળે પાછી ઊભી થઈ ગઈ. આપણે પલટાવેલી છે, જો હાવ બહાર છે. અને આ આપણે કોથળી જે કલમ નથી એ બારી કાઢી નાખેલી છે. જો આ આપણે પલટાવેલી બધી નાઇન પર જો આપણે પલટાવેલી છે કે કોથળી હાવ બારી એટલે એને પલટાવવું કહેવાય. કલમ હાવ બારી રાખવી પડે એને. જો આપણે આનું મૂળિયું હોય એ તૂટી જાય અને આપણે બહાર મૂકી દઈએ એટલે એ પલટાવેલી કલમ કહેવાય. બધા પૂછે કે ભાઈ પલટાવવામાં એમાં શું હોય? તો કાંઈ ન હોય ભાઈ, એમાં અહીંથી લઈને ખાલી કલમ સામે મૂકવાની. કેમ કે એનું મૂળ તૂટી જાય ને એટલે એને પલટાવવું કહેવાય. કેમ કે અમુક મૂળ એના આપણે જેમ કે ગાંજો અમારે અહીંયા કહે બધાય કે એનું પહેલું મૂળ હોય મોટું એને ગાંજો કહે. એટલે જો એ મૂળ ઉપર કલમ આખી હોય તો એ કલમ વહી જતી રહે. પણ આ મિત્રો જો જંતુ મૂળ ઉપર જ છે. જો આની કોળ પણ ઊભી છે જો. અને આમાં બધી જુઓ હજી કોળ એમને ઊભી છે. આ કલમ જુઓ અને થડ પણ તમે જુઓ, થડ પણ બધાના જાડા છે મિત્રો. નવી કોળ પણ ઊભી થઈ જાય છે. જુઓ અહીંયા પણ આપણે નવી કોળ ઊભી થઈ ગઈ. અને જે કોઈ ભાઈને પણ આવી 100% ખાતરીબંધ કેસર કલમ લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. અને મિત્રો જો આપણે કેસર જે દેશી આંબામાં બનાવેલી હોય ને એનું થડ કહી દઈએ. જો આ 5 ફૂટની આપણે કલમ છે, 5 ફૂટની કલમ છે. નવી કોળ ઊભી થઈ ગઈ છે. જો એને થડ ખાલી જોવો, એનું થડ પતલું નથી એટલે એનું કારણ છે કે દેશી ગોઠલામાંથી છે એટલે એનું થડ જાડા જ હોય. જો મિત્રો અહીંયા પણ આપણે થડ જોવો એનું. અને આપણે 5 ફૂટની જ કલમ છે. અને જે કોઈ ભાઈને પણ લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. અને હજી જો મિત્રો આને પણ આપણે ફેરવવાનું ચાલુ છે. જો આપણે આ ફેરવેલી કલમ છે આજની, આ કોળ પડી ગયો છે મિત્રો. એ કોળ ઊભો થાય એ પણ તમને હું બતાવું. આપણે વિડીયો જોઈજો મિત્રો. જય માતાજી.